Come in, sir. Yes, please come. Good evening, sir. Good evening, બેસો. Thank you. કો પરિચય આપો આપનો. નામ બોલો ને સર. નહીં, નામ નહીં બોલવાનું, નામ સિવાયનું. ઓકે. શિક્ષણ, અનુભવ, યોગ્યતા, શોખ. ઓકે. મેં મારું બેચલર ડિગ્રી BE મિકેનિકલ 2018માં પાસ આઉટ કરેલું છે. ત્યાર પછી મેં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરેલી. અત્યારે પ્રાદેશિક માહિતી કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. પ્રાદેશિક માહિતી કચેરી એટલે શું? ક્યાં? રિજનલ ઇન્ફોર્મેશન ઓફિસ છે વડોદરાની. રિજિયોનલ કે છે? હા, રિજિયોનલ કે છે. જિલ્લા માહિતી અધિકારી નહીં? હા, જિલ્લા માહિતી કચેરી નથી. અમારી 7 જિલ્લાઓની રિજનલ કચેરી. અને જિલ્લા માહિતી જુદી છે? જિલ્લા માહિતી ના, વડોદરામાં એક જ છે. રિજનલ અને જિલ્લા બંને એક જ છે. અચ્છા, એમાં શું કરો છો તમે? જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું. ક્યારથી? 2023 થી. 2023 થી, એટલે એકાદ વર્ષ થયું? 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. 1.5 વર્ષ થયું? હા સર. બરાબર. અને ત્યાં તમારી શું જવાબદારી છે? ત્યાં મારી એડવર્ટાઇઝમેન્ટનું ટેબલ હું સંભાળું છું કે વડોદરા જિલ્લાની અંદર જેટલી પણ જિલ્લા કચેરીઓ છે ગવર્મેન્ટની, એમને જે પણ એડવર્ટાઇઝમેન્ટ હોય છે, જેમ કે ટેન્ડરનું હોય છે, કોઈ પણ નોટિસ ઇસ્યુ કરવાની હોય છે, એ જે ન્યૂઝપેપરમાં આપવાની થાય છે ને, એ અમારા થ્રુ જાય છે. એ લોકો સીધી ના આપી શકે. કેમ? ગવર્મેન્ટના જે રેટ ડિસાઇડ થયેલા હોય ને, એ રેટ મુજબ જ છાપવાની હોય ને, એટલા માટે સર. બરાબર. એટલે એ બધી તમારે ડાયરેક્ટ જાય તો પછી કોમર્શિયલ રેટ ઉપર જાય. એના માટે કરીને માહિતી ખાતા એ લોકો જોડે એગ્રીમેન્ટ કરેલા હોય, એ મુજબ જ એ લોકો છાપતા હોય છે, એટલા માટે. બરાબર છે. તો વર્કલોડ બહુ રહે છે? ના, નોર્મલ જ હોય છે. રિજનલ ઓફિસ છે એટલે થોડુંક બીજું પણ કામગીરી રહેતી હોય છે. ના, પણ જાહેરાતો તો પુષ્કળ આવતી હોય છે છાપામાં, એટલે કહું છું. એ જાહેરાતોનું કેવું હોય કે ડિપેન્ડ કરે છે, એમ કે અમુક ટાઈમ એવો હોય ને કે અત્યારે હવે જાન્યુઆરી ચાલુ થશે ને, એટલે જાહેરાતો વધારે આવશે, એમ કેમ કે જેમ તેમ કરીને પેલા જે ટેન્ડર વડોદરા નગર વિશે તમે કોઈ માહિતી પુસ્તિકાઓ કે એવું બધું પ્રકાશનો કર્યા છે? એવું અમારી કચેરી તરફથી હજી સુધી કશું થયું નથી. પ્રકાશનો કરવાનું આવતું જ નથી? ના, પ્રકાશન કરવાનું જે અહીંયા વડી કચેરી છે ને અમારી, ત્યાંથી જ બધું. તમને કઈ માહિતી છે વડોદરા વિશે કોઈ પ્રકાશનો થયા હોય એવી? અમારી માહિતી કચેરી થ્રુ એવા કોઈ પ્રકાશન થયા કોઈ જાણ? ના, હેડ ઓફિસ માંથી થયા હોય? ના, એવી કોઈ માહિતી નથી. પ્રકાશનોની કામગીરી કેવા પ્રકારની થાય છે એ વિશે કઈ ખબર છે? એ વિશે અંદાજ છે. શું અંદાજ છે? જેટલી પણ ગવર્મેન્ટ યોજનાઓ હોય એને લગતું ઘણા બધા પ્રકાશન પુસ્તકો. યોજના સિવાય આદિવાસીને લગતી જે પણ યોજનાઓ છે, આદિવાસીનું કલ્ચર છે, એના માટેના પ્રકાશન વધારે થતા હોય. બરાબર. પછી જેમ કે જે જોરાવરસિંહ જાદવની બુક છે કલ્ચર માટેની, ગુજરાતનો વારસો કરીને છે, એ માહિતી ખાતા થ્રુ પ્રકાશિત થયેલી છે. પછી વન બંધુ કલ્યાણ યોજનાઓને લગતું જેટલો પણ ડેટા હોય છે એ પણ પ્રકાશિત કરતા હોય છે. આદિવાસીની કલા અને સંસ્કૃતિ વિશે કહો, શું જાણો છો તમે? જોરાવરસિંહ જાદવના પુસ્તિકાની વાત કરી. હા, આદિવાસીનું કલ્ચર છે ને, એ આપણા બધા કલ્ચર કરતા થોડું ડિફરન્ટ હોય છે. એ લોકોનું વધારે પડતું પ્રકૃતિ અને સ્થાનિક લેવલનું વધારે એ લોકો મહત્વ આપતા હોય છે, અને દેવી દેવતાઓને એમાં વધારે માનતા હોય છે. વડોદરાની આજુબાજુ આદિવાસી વસ્તીવાળા તાલુકા કયા કયા? વડોદરા પ્રોપર વડોદરાને અડીને છોટાઉદેપુર જિલ્લામાં છે. પછી ગોધરા છે, દાહોદ છે, પછી મહીસાગર છે. બરાબર. વડોદરા કલ્ચરલ કેપિટલ કહેવાય છે. હા સર. શું કારણ છે? પહેલેથી જ જે ગાયકવાડનું શાસન હતું એ ટાઈમથી જ સર કલ્ચરને સૌથી વધારે પ્રમોટ કરેલું હતું. એમના ટાઈમમાં પણ એમને પણ સોશિયો રિલિજિયસ રિફોર્મ ઉપર વધારે કામ કર્યું હતું, એટલા માટે એને કલ્ચરલ કેપિટલ કહેવાય છે. અને આર્કિટેક્ચરમાં પણ વડોદરામાં ઘણા બધું ઇનોવેશન થયેલું છે, એટલા માટે સર. વડોદરામાં પૂર આવ્યું, લોકો મુશ્કેલીમાં મુકાયા, માહિતી ખાતાની શી કામગીરી રહી? માહિતી ખાતાનું મેઇન એ જ પ્રેસ કવરેજનું કામગીરી રહેતી હોય છે કે જે જગ્યાએ લોકો તરફથી કોઈ પણ સમસ્યાઓ આવી રહેલી છે તો એની એકચ્યુઅલી શું કર્યું? આ તમે થિયરી કહો છો, હું તો તમને પ્રેક્ટિકલ કહું છું. વડોદરામાં આમ થયું, એમાં તમે શું કર્યું માહિતી ખાતાએ?
સર માહિતી ખાતામાં બે ડિવિઝન હોય છે. એક જે સમાચારનું હોય છે અને સંપાદક શાખા કહીએ છીએ, અને બીજું વહીવટનું હોય છે. એટલે મારી પોસ્ટિંગ છે ને વહીવટી શાખામાં છે. સંપાદન વાળા જે લોકો હોય છે ને એ પ્રેસ કવરેજનું કામગીરી કરતા હોય છે. એટલે પૂરમાં જે પણ કામગીરી ગવર્મેન્ટને લગતી હશે ને એ બધું સંપાદન શાખાએ કરેલી છે સર. બરાબર. એટલે હું પોતે પર્સનલી નહીં ગયેલો સર. માહિતીને પ્રચાર ખાતું કેમ કહેવામાં નથી આવતું? એટલે આ મેઇન જે અમારું ડિપાર્ટમેન્ટ છે ને એ માહિતી અને પ્રસારણ વિભાગ છે. એના નીચે જે જિલ્લા કચેરીઓને પ્રાદેશિક કચેરીઓ છે ને એને પ્રાદેશિક માહિતી કચેરી તરીકે રાખેલ છે સર. બરાબર. તમે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે તમે એપ્લાય કર્યું છે. ઓકે. તમારો શું ખ્યાલ છે, શું કામ કરશો તમે અધિકારી થઈને? ટીડીઓ તરીકે જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ છે એમાં હું જાણું છું ત્યાં સુધી સર કે આજે આદિજાતિને લગતી યોજનાઓ હોય છે, આદિજાતિ માટે જે સ્કૂલો બનાવેલી છે ગવર્મેન્ટે, જે આશ્રમ શાળાઓ બનાવેલી છે, છાત્રાલયો બનાવેલી છે. તમે તો માહિતી ખાતામાં છો, તો મને કહી દો કે ટોટલ યોજનાઓ કેટલી આદિજાતિ વિશેની? ટોટલ સંખ્યા કહો. પછી વડોદરા જિલ્લાની અંદર આશ્રમ શાળાઓ કેટલી એ કહો. તો માહિતી ખાતામાં તો આ બધું હોય જ ને, તમારી પાસે માહિતી જ છે બધી, એટલે તમારે તો બિલકુલ બેકઅપ છે આ બધું. એવી સર કોઈ માહિતી હોતી નથી. તો માહિતી ખાતું કેવી રીતે કહેવાય? માહિતી ખાતાનું મેઇન કામ છે ને ગવર્મેન્ટનું જે પ્રેસ ઇસ્યુ કરવાના હોય છે ને એ હોય છે મોટા ભાગે. તમારા પ્રકાશનો પણ છે, યોજનાના લીફલેટ્સ છે જ ને, કેમ ના પાડો છો? એ સર વળી એના આધારે વડી કચેરીમાંથી તમે બધું આવે જ ને, તમારા થ્રુ દરેક જિલ્લાઓ દ્વારા બધે ગામડે પહોંચે ને, વડી કચેરી સીધું મોકલાવે છે એવું સર કે થ્રુ તમારી કચેરીઓ દ્વારા જાય છે? હજી સુધી અમારા સુધી સર કઈ આવ્યું નથી એટલે મને કઈ એ વિશે ખ્યાલ નથી સર. તો તમને કશો ખ્યાલ ના હોય તો અમે તમને ટીડીઓમાં પસંદ ના કરીએ તો? એટલે સર એ યોજનાઓ વિશે આમ ખબર છે કે કઈ રીતની યોજનાઓ છે ને, પણ એક્ઝેક્ટ મને આંકડો સર ખબર નથી. પણ જ્યારે તમે એક્ઝેક્ટ પોસ્ટ માટે જઈ રહ્યા છો એ કઈ એ સર હું જાણી વ્યાપક નથી, ચોક્કસ જગ્યા માટે તમે એપ્લાય કર્યું છે ને? હા, તો પછી તો ચોક્કસ માહિતી જોઈએ ને ભાઈ. યસ સર. હા, અને તમારી પાસે બીજા બધા કરતા વધારે એક્સેસ છે. યસ સર. એટલે અપેક્ષા વધારે છે. યસ. હા, તમે કયો ડેટા આપી શકો માહિતીમાંથી? આ તમારા ટીડીઓને લગતું કહો. માહિતી કચેરીમાંથી આવો છો યસ સર. તો આદિજાતિ વિકાસ અધિકારી તરીકે તમે જવાના છો, એમાં કયો ડેટા તમે આપી શકો જે ઉપયોગી થાય એવું કંઈ તમારી પાસે હોય તો કહો. સોરી સર, એવું કંઈ છે? માહિતીનો અધિકાર એના વિશે શું જાણો છો? માહિતીનો અધિકાર એ 2005માં અમલીકરણ કરવામાં આવેલું છે, જેના દ્વારા નાગરિકને અધિકાર મળે છે કે આપણે ગવર્મેન્ટની કોઈ પણ માહિતી એક્સેસ કરી શકીએ છીએ, એટલે કે માંગી શકીએ છીએ. આ કયા કયા ફોર્મમાં માંગી શકાય? આપણે પોસ્ટ દ્વારા પણ અરજી કરી શકીએ છીએ, રૂબરૂ પણ અરજી કરી શકીએ છીએ, ફોર્મ ઓનલાઈન પણ અત્યારે અરજી કરી શકાય છે. એટલે ફોર્મ એટલે પેપર ફોર્મમાં હોય, ડિજિટલમાં? ડિજિટલ પણ કરી શકીએ આપણે. ડિજિટલ ફોર્મ કઈ કઈ હોય? એટલે ડિજિટલ પોર્ટલ બનાવેલું છે ગવર્મેન્ટે, એના થ્રુ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ માહિતી. એટલે હું ફ્લોપી ડિસ્ક કે સીડી આપણે એટલે આના ફોર્મમાં પણ નહીં સૂચના જાહેર કરી શકીએ? આપણે માહિતી લેવી હોય તો આપણે ડિજિટલ એપ્લિકેશન દ્વારા આપણે એપ્લિકેશન કરી શકીએ છીએ, અને પછી જે માહિતી આપણને મળવાની હોય એ સીડી સ્વરૂપે પણ મળી શકે છે. મળી શકે છે? હા, મળી શકે છે, અને લખાણ સ્વરૂપે પણ મળી શકે, દસ્તાવેજો જે હોય એ પણ મળી શકે આપણને. એ આરટીઆઈ એક્ટ નું આપણે સેક્શન 4 છે. હા સર. એની શું રિલેવન્સ છે? સેક્શન 4 એવું કહે છે કે જે તે વિભાગ કે કોઈ પણ કચેરી છે તો એની જોડે જે આપવા લાયક માહિતી છે એ ડાયરેક્ટલી એમણે પબ્લિકને આપવાની હોય છે. પબ્લિક માગે ન તો પણ એ લોકો આપવાની એના માટે કોઈ ટર્મ છે ઇંગ્લિશ ટર્મ? પબ્લિક ડિસ્ક્લોઝર એવું કંઈક છે, મને એક્ઝેક્ટ સર આપવાની નથી હોતી, પ્રગટ કરવાની હોય છે. પ્રગટ કરવાની પોતાની વેબસાઇટ. આપવાનું તો માગે તો. ઓકે સર. તમે સરને કીધું હતું કે વડોદરા આજુબાજુ છોટાઉદેપુર છે ને, ત્યાં કઈ ટ્રાઇબ નિવાસ કરે છે? ત્યાં રાઠવા કોમ્યુનિટી સૌથી વધારે છે. રાઠવા. એ રાઠવાનું એક ફેમસ પેલું એક ત્યોહાર છે, એમાં પેલું પિઠોરા ચિત્રકલા એમની ફેમસ છે. ત્યોહાર ચિત્રકલા નહીં, ફેસ્ટિવલ યાદ નથી. પુતલો બનાવવામાં આવે છે ને આવું કઈ છે. પછી એને નદીમાં દિવસો સાંભળ્યું? દિવસો. દિવસ
છે રાખવાનો છે ને હા, ફેમસ રાખવાનું જ છે સર. વડોદરા સિટી અમે સરે કીધું કે પૂર આવ્યું હતું, હા, કઈ રિવર છે? વિશ્વામિત્રી નદી છે સર. વિશ્વામિત્રી. હા સર. એમાં કઈ સ્પીસીઝ હતી એ જે લોકોને બહુ બી ગયા હતા? મગર. મગર. હા, કેમ આવી ગયા મગર? એ વિશ્વામિત્રી છે ને મગરની નદી કહેવાય છે. કેમ કે એમાં છે ને કાદવ કીચડ વધારે રહે છે અને કાદવ કીચડ એરિયામાં મગર વધારે જોવા મળે છે એમ. અને જેવું પાણી ભરાય ને એટલે મગર ખોરાક માટે કરીને જનરલી બહાર આવતા હોય છે. તો તમારી કચેરી બાજુ પણ આવ્યા હતા કે નહીં? ના સર, અમારી કચેરી બાજુ નહોતા આવ્યા. સ્પેસ સાયન્સ વિશે કઈ જાણો છો? હા સર. તો મને જીએસએલવી અને પીએસએલવી વચ્ચે તફાવત કહો. જીએસએલવી છે ને એ 3 સ્ટેજ ઉપર કામ કરે છે. પીએસએલવી છે એ 4 સ્ટેજ ઉપર કામ કરે છે. પીએસએલવી માં જે લોડ ક્ષમતા હોય છે ને એ જીએસએલવી કરતા ઓછી હોય છે. ફૂલ ફોર્મ શું? અને પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જીએસએલવી માં આપણે ક્રાયોજેનિક એન્જિનનો પણ ઉપયોગ કરીએ છીએ સર. ક્રાયોજેનિક એન્જિન જીએસએલવી. ક્રાયોજેનિક એન્જિન. આ શું છે ક્રાયોજેનિક ટેકનિક? ક્રાયોજેનિક ટેકનિકમાં એવું હોય છે કે જે ફ્યુલ હોય છે એને બહુ નીચા માઇનસ ટેમ્પરેચરમાં આપણે એને ઇંધણને રાખવામાં આવતું હોય છે એમ, કે જેના કારણે આપણને ફ્યુલ શું હોય છે એમાં? ફ્યુલ સર અત્યારે યાદ નથી મને. નથી યાદ? ના સર. લિક્વિડ O2 પ્લસ લિક્વિડ H2 નું મિક્સચર હોય. હા. બરાબર. પોલર ઓર્બિટ અને જીઓસિંક્રનસ ઓર્બિટ તમે કીધું ને જીએસએલવી અને પીએસએલવી માં, હા સર. તો એ તો તફાવત તમે કીધી નહીં. પોલર ઓર્બિટ હોય અને એક જીઓસિંક્રનસ ઓર્બિટ હોય યસ. અને એક જીઓ સ્ટેશનરી ઓર્બિટ પણ હોય. યસ. આમાં મને તફાવત કહો, બહુ કન્ફ્યુઝિંગ છે. જીઓ સ્ટેશનરી અને જીઓ સિંક્રોનસ. અને પોલર પોલર છે ને એ પોલ ટુ પોલ ભ્રમણ કરતું હોય છે, જ્યારે જીઓ સ્ટેશનરીમાં છે ને એક જ જગ્યાએ સ્થિર હોય છે. જે ઉપગ્રહ હોય છે ને એ આપણને મતલબ ગમે ત્યાંથી જોઈએ તો એ સ્થિર જ દેખાય. જીઓ સિંક્રોનસમાં ઇલેક્ટ્રિકલ સાઇઝમાં એની ભ્રમણ કક્ષા હોય છે. જીઓ સિંક્રનસમાં ઇલેક્ટ્રિકલ હોય. એટલે અમુક ટાઈમે વધે હોય ને એક જે 36,000 કિલોમીટર વાળું જે છે ને રેશિયો એ જળવાતું નથી એમાં. નથી જળવાતું? ના, એટલે થોડું ઘણું પ્લસ ઓર માઇનસ ફેરફાર થતો હોય શેમાં જળવાય છે? જીઓ સ્ટેશનરીમાં જળવાઈ રહે છે સર. એવું છે. અને પોલરમાં? પોલરમાં તો પોલ ટુ પોલ જ હોય છે. એની હાઈટ શું હોય? એની હાઈટ મને 36,000? ના 36,000 નહીં હોતી. તો વધારે હોય? ઓછી ઓછી હોય છે. કેટલી ઓછી હોય? અંદાજિત 15 થી 20,000 કિલોમીટર છે. 15 થી 20,000? મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, અંદાજિત કહું છું. I2U2 સાંભળ્યું કઈ? I2U2? હા, નામ તો સાંભળેલું છે. એક્ઝેક્ટ એ મલ્ટીલેટરલ કઈ? હા, મલ્ટીલેટરલ છે. 4 કન્ટ્રીઝ છે. એમાં ઇન્ડિયા પણ પાર્ટિસિપેટ છે. ગેસ કરી છે, મને એક્ઝેક્ટ નથી. USA છે, પછી ઇઝરાયલ છે અને એક કન્ટ્રી મને યાદ નથી. UAE છે? હા સર, UAE છે. ઇન્ડિયા છે? ઇઝરાયલ ઇન્ડિયા છે, ઇઝરાયલ છે. તો એને શું કહેવામાં આવે છે? એનું એક બીજું નામ પણ છે. એ યાદ નથી સર. ક્વાડ વિશે સાંભળ્યું? હા, ક્વાડ વિશે સાંભળ્યું છે. ક્વાડ શું છે? ક્વાડ એ 4 દેશોનું એક ગ્રુપ છે જે ઇન્ડો પેસિફિક રિજિયન છે એના માટે કામ કરે છે સ્પેસિફિક. મને ટ્રાઇબ્સ રિલેટેડ 3 લોઝ જણાવો. ટ્રાઇબ્સને રિલેટેડ પેસા એક્ટ છે, પછી ફોરેસ્ટ રાઇટ એક્ટ છે અને એટ્રોસિટી એક્ટ છે. ફોરેસ્ટ રાઇટ એક્ટમાં શું જોગવાઈઓ છે, પ્રોવિઝન્સ શું છે? ફોરેસ્ટ રાઇટ એક્ટમાં જે ફોરેસ્ટ એરિયાની અંદર ટ્રાઇબ્સ રહે છે એમને જમીનના અધિકાર આપવામાં આવેલા છે. એ ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિવિજ્યુઅલ પણ છે અને સામૂહિક પણ બંને છે? હા, બંને પ્રકારના રાઇટ્સ છે સર. મિનર્વા મિલ્સ કેસ ફેમસ કેસ હતું, એક વાદ હતું. યસ સર. 1980 નું. એમાં શું ચુકાદો આપવામાં આવ્યો? એક્ઝેક્ટ મને યાદ નહીં, પણ આ જે ડીપીએસપી આપણા છે અને ફંડામેન્ટલ રાઇટ્સ છે એના બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ થતા હતા એ કોન્ફ્લિક્ટને દૂર કરવામાં આવ્યું હતું અને એવું કીધું કે બંને પેરેલલ છે અને બંનેનું ઇમ્પોર્ટન્ટ છે. બંને વચ્ચે બેલેન્સ રહીને જ આપણે કાયદો બનાવવો જોઈએ. સર, તમે હમણાં શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા લખાયેલ બુક વિશે વાત કરી. યસ સર. એમની એ જ પુસ્તિકામાં હવેલી સ્થાપત્ય વિશે લખાયેલું છે. વાંચેલું છે? હા. તો થોડી હવેલી સ્થાપત્યની માહિતી આપો. હવેલી સ્થાપત્ય છે ને એ હાલ તો આપણે બહુ ઓછું જોવા મળે છે,
પણ ક્યાં જોવા મળે છે? 12મી સદીથી 19મી સદીમાં હતું. અત્યારે આપણે અમદાવાદ છે, ભરૂચ છે, ત્યાં આગળ આપણને હજી પણ એ હવેલીઓ જોવા મળે છે. તો હવેલી લાકડામાંથી બનાવેલું આખું સ્થાપત્ય છે. જે કુટુંબ હોય છે એ પ્રમાણે એ લોકો હવેલીની રચના કરતા હોય છે. કે એક માળની પણ હોય, 2 માળની હોય, પછી એમને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો હવેલીનું બધું મેનેજમેન્ટ કરતા હતા. કે અંદર એમના માટે રહેવા માટેના ઓરડાઓ હોય છે, પછી સભાખંડ હોય છે, ભોજન કક્ષ હોય છે, પછી બહારના ભાગે ગાય અને ભેંસો રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એ રીતનું કરતા હોય છે સર. ભારતના સ્વાતંત્રતા સંગ્રામમાં આદિજાતિના સંગ્રામો થયેલા છે બ્રિટિશરોની વિરુદ્ધમાં. આવો કોઈ એક સંગ્રામ તમારા ધ્યાનમાં આવતો હોય તો બતાવો. આપણા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની જે બોર્ડર ઉપર માનગઢ ટેકરી આવેલી છે, તો એ ટાઈમે એક સંગ્રામ થયેલો છે અંગ્રેજોના વિરુદ્ધમાં. અને એ ટાઈમે ઘણા બધા આદિવાસી ભીલ સમુદાય છે એ મૃત્યુ પણ પામેલા છે. એ સંગ્રામનું નામ કે એના કોઈ નાયકનું નામ તમને યાદ હોય તો? ગુરુ ગોવિંદસિંહ એમના હતા જનક. BRTS પ્રોજેક્ટ અમદાવાદમાં અને સુરતમાં, રાજકોટમાં અમલી છે. તમે જોઈ શકતા હશો કે જ્યારે BRTS ના જે ડેડિકેટેડ કોરિડોરની બાજુના જે લાઈન હોય છે સામાન્ય રોડની, ત્યાં આગળ બહુ બધો ટ્રાફિક ભરાયેલો હોય છે. શું તમને એવું નથી લાગતું કે BRTS નો પ્રોજેક્ટ છે એને હવે બંધ કરી દેવો જોઈએ, કેમ કે ટ્રાફિકની સમસ્યા મેગા સિટીમાં વધી રહી છે? એટલે બરાબર. નહીં, પણ BRTS નો મેઇન પર્પઝ એ છે કે આપણું જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એને ઇઝી બનાવવું અને થોડુંક ફાસ્ટ બનાવવું, એમ કે જેથી કરીને પબ્લિક વધુ ને વધુ આ BRTS નો ઉપયોગ કરે અને જે પર્સનલ વ્હીકલ છે એનો યુઝ ઓછો કરે. તો બંધ કરવાની જગ્યાએ આપણે પબ્લિક અવેરનેસ કરી શકીએ અને જે ટ્રાફિકનો જે પણ સમસ્યા આવી રહી એનું સોલ્યુશન લાવી શકીએ. બંધ કરવાથી પણ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ કે ટ્રાફિકનો પ્રોબ્લેમ તો એનો એ જ રહેતો હોય છે. એટલે બંધ કરવાથી સોલ્યુશન ના આવે છે મારા ખ્યાલ પ્રમાણે. ગુજરાત સરકારે લાગુ કરેલી એવી કોઈ 3 યોજનાઓ હોય જેને આગળ જે કેન્દ્ર સરકારે પણ અનુકરણ કરીને લાગુ કરી હોય? ઓકે. એવી એક સ્વાસ્થ્ય સેક્ટરની છે કે જે આપણે અહીંયા મા વાત્સલ્ય કરીને યોજના હતી, કે જેમાં આપણે હેલ્થને લગતું જે પણ કોઈ સમસ્યાઓને આપણે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવીએ ત્યારે નાણાકીય સહાય આપતા હતા. તો એવી રીતે PM જય યોજના લઈને આવ્યા છે, આયુષ્યમાન ભારત યોજના. બીજી વન બંધુ કલ્યાણ યોજના પહેલા આપણે ગુજરાતમાં લાગુ હતી અને પછી ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી છે. કોઈ ખેતીકીય યોજના તમારા ધ્યાનમાં હોય ત્રીજા કામ માટે? ખેતીકીય યોજના વિશે કોઈ ડિજિટાઇઝેશનની યોજના ધ્યાનમાં હોય? નહીં સર. ઓકે સર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર.